નમસ્કાર મિત્રો, હું કમલેશ વૈષ્ણવ, ICEA પ્રેસિડેન્ટ સુરત. આપ સર્વનું સૌથી પ્રથમ તો આ સ્થાપત્ય મારફત આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાપત્ય 2026 જે છે તે ભારતનું એકમાત્ર એક્ઝિબિશન છે કે જે સતત 28 વર્ષથી કરતું આવ્યું સ્થાપત્ય છે, જેમાં આ વર્ષે ઘણી બધી પ્રોડક્ટો છે, ઘણા બધા ઇનોવેટિવ પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવવાની છે. તો આપ સર્વને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપ મુલાકાત લો, જેમાં કોઈપણ જાતની ફી રાખવામાં આવતી નથી. એન્ટ્રી અને પાર્કિંગ બિલકુલ ફ્રી છે. કેટલા દિવસ ચાલવાનું છે? સ્થાપત્ય 2026 4 દિવસ ચાલવાનું છે અને 4 દિવસ વિવિધ ટેકનિકલ સેમિનારો પણ કરવાનું છે. તો તમે એમાંથીને પણ તમને ટેકનિકલ સેમિનાર છે તેમાંથીને પણ તમને માહિતી મળી શકશે. સમય શું છે? સમય સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી એન્ટ્રીનો સમય છે. કોણ ઉદ્ઘાટન કરશે? ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ મવાણી અને પદ્મશ્રી એવોર્ડી સૌજીભાઈ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ રોબોટિક્સ કરીને કંપની છે, જે પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ આવી છે. તે ઉપરાંત દરેક કંપનીઓ અલગ અલગ જે નવી પ્રોડક્ટો છે તે પ્રોડક્ટોનો પણ ડિસ્પ્લે કરશે, જેથી કરીને વિઝિટરો માટે એક આ નવી જાણવા જેવી વસ્તુ રહેશે. શહેરીજનોને જે બિલ્ડિંગ મટીરિયલ પ્રોડક્ટ છે, જે બિલ્ડિંગ મટીરિયલમાં જે અપગ્રેડેશન થાય છે, તે હવે કઈ વસ્તુ વાપરવાથી કઈ રીતે ટેકનો ઇકોનોમિકલ ફાયદો થઈ શકે અને એ એન્ડ યુઝર સુધી માહિતી મળે, એના ભાગરૂપે અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. કેટલા દિવસ ચાલવાનું છે એક્ઝિબિશન? આપણું 6, 7, 8 અને 9 ફેબ્રુઆરી છે, એટલે 4 દિવસનું એક્ઝિબિશન છે. એન્ટ્રી કેટલી? એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ અને ફ્રી એન્ટ્રી પાર્કિંગ આપણે ત્યાં ફ્રી હોય છે, જે સતત વર્ષોથી આપણે ફ્રી જ રાખીએ છીએ અને એનો કોઈ ચાર્જ લેતા નથી.